વિદ્યાર્થી મિત્રો નમસ્તે. નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસના વિદ્યાર્થીઓને આવકારું છું. ગયા વખતે આપણે સ્વાધ્યાય 2.5માં આ પહેલા બે દાખલા ગણેલા. આજે આપણે ત્રીજા દાખલાની શરૂઆત કરી છે. એટલે દાખલો નંબર 3 એની રકમ આપણે અહીંયા લખશું. x + 7 - 8x/3 बराबर 17/6 ओछा 5x/2. પહેલું કામ આપણે કરીએ જો કે જેમાં ચલ સમાયેલો છે એવા બધા પદ આપણે એક બાજુ ભેગા કરીએ. ડાબી બાજુ લઈએ બધા પદ. ડાબી બાજુ જેટલા x વાળા પદ છે એ તો આપણે નિશાની સહિત અહીંયા ભેગા કરશું તો એની નિશાની નહીં બદલાય. x - 8x/3. હવે જો જમણી બાજુથી આ પદ લઈ આવશું એટલે આ પદ જમણી બાજુ આવશે એટલે નિશાની બદલશે. જો વત્તા -5x/2 છે ને એ +5x/2 બની જશે. બરાબર. જમણી બાજુ આપણે સંખ્યાવાળું પદ રાખવું છે અને એક જ પદ છે જો, અને એ ત્યાં જ છે જમણી બાજુ છે એટલે એની નિશાની બદલાશે. એને હવે અહીંયા જો આપણે ધ્યાન રાખશું કે ડાબી બાજુ અને જમણી બાજુ અલગ અલગ લસા અને શું. એમાં 3 અને 2 નો લસા 6 થાય. 1, 3, 2 નો લસા 6 થાય. બરાબર. એટલે અહીંયા આપણે જો દરેક પદને 6 વડે ગુણશું. દરેક પદને 6 વડે ગુણશું અને લસા આપણો અહીંયા 6 છે એટલે દરેકના છેદમાં આપણે 6 લાવશું. જો હું આને 6 વડે ગુણતો 1 × 6 એટલે 6 થયા અને ઉપર પણ 6 વડે ગુણતો આ 6x થયા. પછી ઓછા, હવે જો અહીંયા મારે 6 બનાવવા હોય તો મારે 3 ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. એટલે હું એને 2 વડે ગુણું તો 6 થાય. તમારે ઉપર પણ 2 વડે ગુણવા પડે એટલે 8 × 16x વત્તા મારે અહીંયા 6 બનાવવા હોય તો અહીંયા જો મારે 6 બનાવવા હોય તો મારે અહીંયા 3 થી ગુણવા પડે એટલે 3 × 6 થયા અને ઉપર પણ મારે 3 થી ગુણવા પડે એટલે 5 તેરી 15x થયા. હવે અહીં જમણી બાજુ તો આપણે લસા લીધેલો જ નથી એટલે આમ. હવે જો દરેક પદના છેદમાં જો જમણી બાજુ પણ 6 જ છે તો બધા જ પદના છેદમાં જો સમાન સંખ્યા અથવા સમાન લસા આવી જતો હોય તો આ લસા નીકળી જાય. સમીકરણ છે એટલે દૂર થાય. જો બરાબરની નિશાની હોય તો બધા જ પદના છેદમાં સમાન સંખ્યા હોય એટલે કે છેદ એક સરખા હોય તો છેદ દૂર થઈ જાય. એટલે અહીંયા 6x - 16x વત્તા 15x બરાબર 17 થશે. જો બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણી પાસે જો આપણે ધ્યાન શું રાખશું, જો ફરીથી આપણી પાસે અહીંયા 17/6 હતા. બરાબર છે. અને અહીંયા આપણી પાસે જો આપણે બધા જ પદ કેવી રીતે લીધા છે? ડાબી બાજુ લઈ લીધા છે. x -8x/3 પછી વત્તા 5x/2
બરાબર 17/6 અને આ 7 આપણા જો અહીંથી જમણી બાજુ લઈ જવાના બાકી હતા એટલે અહીંયા આપણે -7 લખવા પડે. જો એક પદ આપણું રહી ગયું હતું આ -7. હવે આપણે અહીંયા જો જમણી બાજુ 6 અને 1 નો લસાઅ લઈએ તો 6 થાય બરાબર. અને અહીંયા પણ આપણે જો સમાન લસાઅ કરશું. જો અહીંયા બધાના છેદમાં સમાન લસાઅ છે એટલે આ સમાન લસાઅ મૂકી દીધો બરાબર. હવે અહીંયા 6 ના છેદમાં છે, જેના છેદમાં લસાઅ હોય એમને આવશે કારણ કે એને 6 થી ગુણશું તો 6 તો દૂર થવાના ઓછા જો 17/6. હવે આને 6 થી ગુણીએ તો આને 6 વડે ગુણવા પડે 7×6 = 42/6. હવે અહીંયા જો આપણે આ પદ કાઢી નાખીએ, આ પદને દૂર કરી દઈએ તો અત્યારે આપણને બધા જ પદના છેદમાં સમાન લસાઅ દેખાશે. જો બધા જ પદના જો અહીંયા 7×6 = 42/6 લખવા પડે. તો બધા જ પદ સમછેદી બે બાજુ થઈ ગયા. જો બે બાજુ બધા પદ સમછેદી થઈ જાય એટલે કે એક સરખો લસાઅ આવી જાય. તો એવા સંજોગોમાં જો આ છેદ દૂર કરી દેવાનો એટલે બધા જ પદના છેદમાં એક સરખો લસાઅ થઈ ગયો. એટલે હવે આપણે જો આ 6x - 16x + 15x = 17 - 42 આમ લખશું. માટે જો હવે સાદું વાપરીએ જો 15x અને 6x બે ધન છે પેલા ધને ધનનો સરવાળો કરી 15 માં 6 ઉમેરી દો એટલે 21x થયા ને. 21 માંથી 16 બાદ કરી નાખીએ એટલે અહીંયા આપણને મળશે 5x. હવે અહીંયા 17 પ્લસ છે અને 42 માઇનસ છે એટલે બાદબાકી થશે. જો બાદબાકી થશે પણ મોટા તો 42 છે એટલે મોટા પદની નિશાની આપણે લખી નાખશું જો માઇનસ અને 42 માંથી 17 બાદ કરશું એટલે 42 માંથી 17 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે 25. હવે જો અહીંયા આપણે બંને બાજુ 5 વડે ભાગતા એવું ન લખવું હોય ને તો અહીંયા આપણે શું કરશું જો આ ચલના આ સહગુણક છે એ ગુણાકારના સંબંધમાં આવી ગયો. જો ચલની સાથે એટલે અજ્ઞાન અક્ષરની સાથે કોઈ પણ આંકડો ગુણાકારના સંબંધમાં હોય એ આપણે સામે જવા દઈએ તો ભાગાકારમાં જાય. જો એ ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. અને પ્લસ અને માઇનસ તો આપણને આવડે જ છે. માટે x = -25/5 એટલે અહીંયા 5 × 5 = 25 થશે. માટે x = -5. x નું મૂલ્ય આપણને અહીંયા -5 મળે છે. એટલે અહીંયા આ દાખલો આપણો ત્રીજા નંબરનો આપણે પૂરો કર્યો. હવે ચોથા નંબરમાં આપણે આવીએ. દાખલો નંબર 4. તો દાખલા નંબર 4 ની રકમ બરાબર સમજો. x - 5 -
છે x માઇનસ 5 છેદમાં 3. તો આગળ આપણે સમજવા જેવું છે. x માઇનસ 5 છેદમાં 3 બરાબર x માઇનસ 3 છેદમાં 5. જ્યાં હું કાઉન્સ કરું છું આ સંયુક્ત પદ કહેવાય. એટલે અહીંયા જો આખા પદના છેદમાં કોઈ સંખ્યા પછી કાઉન્સ પછી કોઈ વત્તા કે ઓછા કે રકમ આવતી નથી. તો એવા સંજોગોમાં હંમેશા સામસામો ગુણાકાર કરવો જોઈએ. આમ છતાં જો તમને લસાઅથી ફાવતું હોય તો લસાઅથી કરો. જો અહીંયા બંનેના છેદમાં લસા છે એમ કહેવાય ને, એટલે આનો સીધો ચોકડી ગુણાકાર કરી શકાય. જો 5 ને આપણે આની સાથે ગુણાકારમાં લેશું, ભાગાકારમાં છે ને, એટલે ડાબી બાજુ જમણી બાજુના 5 છે, ડાબી બાજુ અંશમાં ગુણાકારમાં આવી જાય. તો 5 કૌંસમાં x ઓછા 5. આ ડાબી બાજુના 3 છે ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવી જાય. એટલે 3 કૌંસમાં x ઓછા 3. હવે આપણે કૌંસ છોડવા, કૌંસ એના વિસ્તરણ તો આપણે 7મા ધોરણમાં શીખી ગયા. એટલે 5x ઓછા, જો 5 ગુણ્યા 5 કરશું એટલે અહીંયા 25, 3x 3 કે 9 બરાબર. હવે x વાળા પદ આપણે એક બાજુ લઈ આવીએ. જો આ ડાબી બાજુ 5x તો છે, ડાબી બાજુ આપણે x વાળા પદ ભેગા કરવા છે. તો ડાબી બાજુ જેટલા x વાળા પદ હોય એટલે લખી રાખવાના. જમણી બાજુથી લઈ આવવા છે. તો જમણી બાજુ આ 3x કેવા છે? વત્તા. એને ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થાય? તો ઓછા થાય. એટલે અહીંયા ઓછા 3x પછી બરાબર. હવે સંખ્યા છે એ જમણી બાજુ ભેગી કરવી છે. તો જમણી બાજુ જે સંખ્યા છે એ નિશાની સહિત એમને લખી નાખવાની. તો -9 છે જ. ડાબી બાજુથી -25 જમણી બાજુ લઈ જશું એટલે અહીંયા +25 લખશું બરાબર. એટલે એક બાજુ સંખ્યા અને એક બાજુ ચલવાળા પદ. એટલે આમ આપણે બાદબાકી કરશું ત્યારે 2x, તો 5x માંથી 3x બાદ થાય તો 2x બરાબર 25 માંથી 9 બાદ કરીએ તો 25 માંથી 9 બાદ કરીએ તો 16. 16 ને 9 25. અહીંયા આપણને મળે 16. હવે અહીંયા 2 છે એ x ના સહગુણક તરીકે ગુણાકારના સંબંધમાં છે. જો 2 x ની સાથે ગુણાકારના સંબંધમાં છે માટે 2 આપણે અહીંયા ભાગાકારમાં લઈ જશું. માટે x બરાબર જો 2 એકા 2 2 અઠા x નું મૂલ્ય આપણને 8 મળી ગયું બરાબર. એટલે અહીંયા જો લખાણ કરવું હોય તો આમ લખી દેવાય. ચોકડી ગુણાકાર. પછી અહીંયા કૌંસ છોડતા પછી અહીંયા 3x ને ડાબી બાજુ -25 ને જમણી બાજુ લઈ જતા અહીંયા સાદું આપતા અહીંયા છેદ ઉડાડતા. બધા સ્ટેપ તમે કરી શકો. હવે આપણે 5મા નંબરના દાખલા ઉપર જવું છે.
જો દાખલો નંબર 5. 5મા નંબરની રકમ જોઈએ છે એટલે રકમ લખવાની જરૂર નથી. આ 51. હવે જો સૌથી પહેલા આપણે જે પદમાં ચલ સમાયેલો છે એ પદને આપણે ડાબી બાજુ લેશું. આપણે અહીંયા આ દાખલો મોટો છે, આ 2 દાખલા આપણે પૂરા કરી દીધા, બરાબર. હવે આ આખો દાખલો આપણે ગણશું તો ખૂબ વાર લાગશે, એટલે અહીંયા આપણે જો આ પીરિયડ પૂરો આપણો થાય ત્યાં સુધીમાં પહેલા થોડીક સમજણ આપી દો એટલે તમે ઘરે ટ્રાય કરી શકો. જો જે પદમાં ચલ સમાયેલા છે એ બધા જ પદ એક બાજુ ભેગા કરવા. જો થોડાક હું કરી પણ દઉં છું. આમાં ચલ સમાયેલો છે એટલે 3t - 2 છેદમાં 4. પછી ડાબી બાજુ જ છે આ પદ એટલે નિશાની બદલ્યા વગર 2t + 3 છેદમાં 3. અહીંથી જો હું ટી લઈ આવું છું, ચલ છે એટલે અજ્ઞાત છે આપણો, અને પ્લસ ટી. જો અહીંયા છેદમાં 1 મૂકવું હોય તો મૂકી દેજો. અને માત્ર સંખ્યા આપણે આ બાજુ રાખશું અને અલગ અલગ લસા લઈશું. 2 બાજુ નહીં લઈએ કારણ કે આપણે આની જેમ ચોકડી ગુણાકાર શીખવો છે વધારે, કારણ કે આવા પ્રકારના દાખલા હોય ત્યારે તમારા મગજમાં ચોકડી ગુણાકાર સરસ રીતે બેસી જાય. એટલે અહીંયા ભલે આ બાજુ લસા લેવો પડે અને આ બાજુ પણ છેદમાં જે હોય તે રાખી મૂકવાનું. વધારે પદ હોય તો અહીં લસા લેવાનો. અને અહીંયા જો 4, 3 અને 1, જો આપણે આ રીતે તમે લસા કાઢશો ને નાનો લસા 12 આવી જશે. એટલે તમે લસા કાઢજો, આપણે રોજ કાઢીએ છીએ. આવો 12 આવી જાય પછી અહીં તમારે જોવાનું કે 12 કેવી રીતે બને, તો કે 3 વડે ગુણવાથી. એટલે અહીં આખો કાઉન્સ બાર, કારણ કે આખાના છેદમાં 4 છે. અહીંયા પણ અહીં 3 વડે આમ ગુણાકાર રાખજો અને નીચે અહીં 12 લખજો. પછી અહીંયા કોના વડે ગુણીએ તો 12 થાય, તો કે 4 વડે. 4 લખી અને સોરી અહીંયા 12 લખી અને 4 વડે ગુણવાથી કાઉન્સ કરી નાખો. અહીંયા 4 કાઉન્સમાં 2t + 3. હવે આ નિશાન એટલા માટે તો ધ્યાન રાખવાનું, વિસ્તરણ કરતી વખતે વત્તા અહીં કોના વડે ગુણો તો 12 થાય, 12 વડે. એટલે ઉપર પણ 12 વડે ગુણી અને 12t છેદમાં 12. આ 2/3 સામાન રાખો. અને પછી હવે અહીંયા જો આમ કરી નાખજો, અહીંયા 12 કરી નાખજો. આપણે ચોકડી ગુણાકાર શીખવો છે ને, હવે અહીંથી કાઉન્સ છોડતા જજો. જો 3 તેરી આ 9t ઓછા 3 દુ આ 6. પછી અહીં ધ્યાન રાખજો કાઉન્સ છોડવાનું. ઓછા 8t ઓછી વત્તે ઓછા 4 તેરી 12 અને વત્તા આ 12t અને લસા જો આવી અને અહીંયા 2/3 કરી નાખજો. અને હવે અહીંયા આખું સાદું રૂપ તમારી મેળે પહેલાં આપજો. ઉપર જે વધે તે, નીચે 12. અહીંયા તો 2/3 છે. આમ જે સાદું રૂપ આવી જાય ને એને પાછા અહીં ક્રોસ ગુણાકારથી અને જો અહીં 3 ઉપર લઈ લેજો. અહીંયા 12 થી 2 ને ગુણજો. અહીં સુધી પછી તમે આગળ વધજો. પણ હું આખો દાખલો ફરીથી હવે પછીના લેક્ચરમાં લઈશ. આ તમને સમજૂતી મળે અને તમને ટ્રાય કરવા માટે મેં અહીં સુધી ગણેલો છે. આ આખો ફરીથી આપણે પાછો ગણીશું આ જ રીતે.